હવે સાલ લેવા આવવું પડે. હવે શું કરવાનું? આ બટાકામાં તો સાલ લેવરાય ના. હવે આ બૈરું જાતું પિયર અને 2-3 દાડાનું કઈ ને 8 વાગે પિયર માં છે અને એને કેટલા દાડા પિયર જાનું કહેતું હતું, પણ હાલ જાય તો ભાઈ પાછું આવતું જ નહીં. અને વરમાં 2-3 વખત જાય ને તો કે અમારે જવું જ છે. હવે અમારે કરવાનું શું યાર? હવે સાલ લેવા આવ્યું પણ બટાકામાં તો હવે સાલ લઈ નાખું. અને બટાકાની તો પત્તો રગડી મેલી છે. ભજવા કેટલો વસ્તુનો કરે છે બટાકાનો ખર્ચો ખૂબ કરે તો ભજવાનો કહે આ તાર બધી છે તો અહીંયા આવી રહી રુદ્ર. તો શું કરવાનું? તાચિંગ હવે આ ઘઉંમાં તો સાર છે નહીં. હવે મારે કરવાની છું. હવે ઘરે જઈને હવે ધોરે દોવાના છે, દૂધ ભરાવા જવાનું છે. કેટલી વારમાં હું સાલ લઈ રહ્યું, કેટલી વાર થઈ જાય. હવે કોઈ કરવું પડશે મારે આ સાલનું. હવે ફટોફટ સાલ લઈને હરવું પડશે ને કે કર્યું પછી ઉપર ધોરે દોવા જઈ. હવે ચારે ધોઈ રહ્યું ને એકલો છું. બૈરું જોઈએ પિયર હોમ છે. લા કહું બહુ તો હુંખર્યા નહીં લાગે. એક કટું ખાતર નાખવું પડશે મારે. હવે કોક કરવું પડશે હમણાં. અલ્યા કોંતીભાઈ આવો. શાંતિભાઈ આવો રોમ રોમ. રામ કેમ આ તો તમે આવ્યો સાલ લેવા? અલ્યા શું કરું બૈરું જેવું પિયર ને હવે મારે શું કરવાનું યાર? એટલે બૈરાનો તો ઈ ડખા હોય. હવે શું કરવાનું? કે 12 મહિનામાં 12 વખત જોઈ તો એને કેત નહીં પડાત. એટલે 12 વખત જોઈ તોય જાવું કરી મેં કે હવે શું જાતી એટલે હું તો આજ પડી. તો હવે એ તો આપણે હવે શું કરવાનું કેજી? તો યાર હું સાલ લેવા આવ્યો. તમારે આબુ તો પણ લ્યા ઘઉંમાં તો સાર છે નહીં. તમે લેશો છો કોઈક વિચાર હેરો કે સીરો બીરો વાંચો કરો હેરો. થયો ભાઈ કઈ ઉપાડ લઈ ગયો હેરો. બરોબર. અને આ ઘઉંમાં કોઈ સાકરી કરો તમે કહો. અલા એ તો હવે કટું ખાતર નાખવાની છે. તો ખારી નાખવાનું હોય. ચારા જેવા આવ્યો તો લે સાચી નહીં ચકતી ઉતરી જવું હોય એનો ધીરે ધીરે ઉતરજ્યું. હા એ તો ફ્લેપ્શન પર જો લગે અને ભાનું કહો એ સાર લોકો કરે કાંદ્યા તો ખરા નહીં જૈન ખરા રાખવા નહીં. એવું ખરો જરૂર ખરો. એટલે ખાડા કેમ ભરી જાય બોલી ના યાદ તો ભરી હતું. આજના કાર્ડ નીકળી ગયેલો છે. આ ભલે નેટવું પડે ને કે એમને લપટેલ પડશે. અને હવે લાપરવાહું રાખો તો જેડી પાટ અલે ભલે નેટજો ભાઈ લપસે પડજો. અલા એ તો જોવું પડે એની માફી આવે શું તમે તમારે કારણે જોયા કાગ લેકડી જાય તો યાર એમાં હું શું કરું? હું તમારે ભાઈ લાગવું પડે કે યા શું કરું કે તું હવે સારે નહીં જતી બધું કંટાળી અને એની ઉપર અલા જોગી યાર તમે શું કરો છો? અમે જોઈને હેરો કે આ બાજુ છે દેખવાનું છે તો પણ લે મારે ઘઉં ઉખડતા રહે તો શું કરું કેજો? અલા આ લોકો કરવું પડતી. તમારો કરવા શું પડે યાર? શું કે બે દારૂ આવું ના ચાલે. આ દારૂ લઈ આવો કે બે કાપી નાખું. આ બધું છોડે હવે કોઈક સાલનું વિચારો આપણે. અલ્યા કોંતીભાઈ તમે મોનો મારા પાસે એક મસ્ત પ્લાન છે. કયો પ્લાન હે? એમ તો 5 મિનિટમાં ભાડો થઈ જાય ખાલી. એમ તો કેવો પ્લાન છે કે 5 મિનિટમાં ભાડો થઈ જાય? જો આ મકઈ કાલ વાટવા આવ્યા હતા ને તો આપણે એની ઉપર વાટશે તો કોઈ ખબર નહીં પડે. એ તો વાર છે અરે પણ વાત તો પછી દીસી જાય તો આપણે શું કરશે? અલ્યા બપોરના આવી તો ઊંઝો હશે એ તો રખડવા આવે નહીં. ખરે તો ફટોફટ વાણી કરે ને કે વાંચતા આપણને ટાઈમ થઈ જાય ને તો આવશે ને તો આપણને બોલશે આવશે તો હેરો ફટોફટ હેરો બારો ફટોફટ કરી અમે મગવાનું કરવાની જો ભાઈ છે કે આપણા અંદરમાં આવે ને આ ઉઠી વાળો તો વારી વાળા ચાલુ કરે ના થોડીક મોટી લઈ જાય કે મોટી પતા દૂધ કાઢી કે ભેસી બેસી વધારે તું સારી ને દોષી જે આ પોસો દાડે દાંતડી મેની જાય હું દાંતડી નતો લઈને હારે છે પડી છે હેરો ભાડો મોટો તમારે ભાડો મોટો મારે માટે અમારે નહીં વાટવાનું. એટલે શું કરું બોલો? શું ચમ દાંતડું બદલાવી છે પડતું જોઈએ એટલે લાગે આપણે ઓલે તો પડ્યા છે નીત પડ્યું હોય છે. એવું લાગે તો નીત બદલાગે પડી ગોળો પડી ગયું. એટલે ના કોણ થાય તમારા બૈરી જી છે પિયર અને તમે વાઢો કે તમારે મોડું થઈ જાય. મારું બૈરું તો ઘેર છે તો હેડો હું વાળું તમે મને ફટું બનાવજો. હા હું જઉં હેડો હું વાધું 20 ભાઈ ગયા દાદા લેવા એટલે હું વાંધો હેડો ફટું વાઢવું પડશે. અલ્યા હું દાંતડું ચો પડ્યું દેખાતું નહીં એવું ચોય. અરે એટલે આ પડ્યું કે હું પયાદાની જ પડી છે. તમે જડી તો જુઓ હવે જાવું વારું ને
અલ્યા મારી બકે કી લાર્યો છે દો ઝોલા ખાઈ રેડી છે આટલું વાત ના તું વાતો આવે રો હારો ભાળી જતો લે આયરો મને હવે વગી મારશે લા કોન્ટિન્યુ હવે જે થાવું એ થાય મને તો ઉડવા જોઈએ અને રહેવા એમ નહીં લાવ્યો બીજી આટલું વાંચ્યું છે ને હવે કાલ બધા આવવાનું છે સર પણ કાલે વાંચવાનું છે હવે મારું જોવા જવું પડશે લાગે શું છે તેના મકાઈના વાટે ઉભો નહીં જોવું પાછળ થઈ ગયા તમને આ તો કોનથી લાગે છે પકડવા છે રંગી આ હવે હે મારે આ કોડી લઈ જવું પડશે બરાબર એક દોડો કરવો હોય મારે તો વાંચતા કે તમારે વાંચવા જઈએ દોડો તો હું હમણાં કરવાનું છું भाई आज ऑमलेट नहीं बनाऊंगा आज चैन का ऑमलेट बनाऊंगा તું જમાયો લ્યા બોલ થઈ ગઈ મારે બોલ થઈ ગઈ ને ચોંટીને ફસાઈ દેજો મને ઉભો રહે તું હવે નહીં આવું પણ હવે નહીં આવું કદી નહીં આવું આયો મારા ખેતર બોલ થઈ ગઈ હવે નહીં આવું કોઈ કોડી ના બોલ થઈ ગઈ હા તાર કાપવામાં આવશે તારા બોલે કોડી નહીં મારો હાથ જ કાપશે બે થાપું ગાડી ઓલો ગોઠવડો ખાઈ ગયો તું માફ કરી દો યાર તને માફ નહીં કરવા હવે કદી નહીં આવું લાખ રૂપિયાની મકાઈ વાજી નાખી છે કદી નહીં આવું આજુ તું કદી નહીં આવું તને ખબર નહીં લ્યા મારા ખેતરમાં જે ચોરી કરવા આવે એનું પરિણામ ભૂંડું હોય છે લ્યા આજે તને ઓબન છે મારે મોજીને મેસેજ વેચવા કરવો છે તું મારે पकड़ मारो जो पकड़ કોડી લઈને તો કાફી નાખવા તો શું ગયો આવ્યો મારો દેખાતો નથી ઉપર એમ તો આ તો કાફી નાખવું પડે હવે મારો હાથમાંથી નીકળી ગયો હે પણ હવે હું તો હવે કાલ હોય ઘેર ખાવું પડશે મારે તરી એની વાત છે હમણાં પડા ભાજી નાખું મારી મકાઈ એને એડ્યો છે ને એને છોડશું તો નહીં હાય આ કોઈના ચક્કરમાં ચોરી કરવા ના જવા ભાઈઓ આ નેર બજાવે ને માને આ તો સારો કહેવાય કે મને કોડી જડી ના લાગે મારી તો પથારી ભરી દીધી આજ પગ ઓનો રહીને રોજ એ શાંતિદાની નો પથારી ભરી મેલો ભેગો થાય કોકડા એકલો ભેગો થાય આમ બેલો નું માપ ને માપેલા નખો ને મારું નામ મંગો નહીં આયા કોનથી આયા વાતાની માર ખાઈને આયા લાગે વાતે ભરી ગઈ માર લાજી ઊંધો અલે આ કોનથી ભાઈ ચમ શું ચમ હાઈ ભરાલા છે લ્યો તમારે દાકારું દાડા તો મારે નથી જોયું અલા શીશુ લા ઓ મારો હવે તારી પથારી ફેરવાનું ઉઠ અલા તારી મને મારો છે ને અલા ઓલા મને ચોક તોડ્યો હે અને તું આયો નતો મને ખબર હે તું ઓલે કીધું તો મને વાતે અલા તો પણ હું શું કરું હું કેવા તો ડો માનાવો બોતલ ભાઈ તમે તો મારું બુસાટે ફાડી નાખ્યું લા હવે ઓના પૈસા કોના છે પૈસા ની વાત તોય મેલ જીવતું રહ્યો હોય ને તો સોનો મને હેડ ભરું એટલે કે અમુક યાર